છો બધાય મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. તો કેમ છો તમે બધાય? કેવો હાલે હોળીનો તહેવાર? કમેન્ટ કરજો. અને હું ઇન્ડિયા બહુ મિસ કરા અટાણે કેમ કે હોળી હે તો મિસ કરા. તો હવે અમારે સવાર પડે ગું ફાઇનલી, અને અમે બધા ઓકે હે, કોઈ ઉપાધિ કરતા નહીં, બધું બરાબર હે. અને ન્યૂઝને બધું જોઈને ટેન્શન ન લેતા. તો બસ હમણાં થોડીક વાર પહેલાં ઉઠ્યા. મારી દાદી હે એને મેં નાસ્તો પાણી આપી દીધા, મેં નાસ્તો પાણી કરી લીધા. હવે હમણાં થોડીક વાર પહેલાં સાયરન વાગ્યું હતું તો અમિતા નીચે ગાતા, અને કાલ રાતના વાગ્યું હતું એકવાર, 2 વાર વાગ્યું ટોટલ. અને બસ એ જ છે, કંઈ નવીન હે નહીં. સાયરન વાગે નીચે જઈએ. અને આજ આ લોકોનો તહેવાર હે. તહેવાર મીન્સ કે આપણે કી હોળી હે તો આપણે બધા રંગનું નાન તેન હોય જે છોકરા કરતા હોય એ રીતના આ લોકોને આજ તહેવાર હે સ્પેશિયલ નાના જે છોકરા હોય ને એના માટે. તો હવે એ લોકો ફેસ ટૂંકમાં મોઢામાં કલર કરે ને ડિઝાઇન કરે ને ઘણાય માસ્ક પહેરે ને ઘણું બધું હોય. ટૂંકમાં અલગ અલગ રીતના તૈયાર થતા હોય, ટૂંકમાં ડ્રેસઅપ કરતા હોય એ રીતના. તો આજે હે તો ઇઝરાયેલી ગવર્મેન્ટે કીધું કે ભાઈ તમે ઉજવો, પણ જે આપણી નીચે જે ઓલું હોય ને બંકર એમાં બનાવો. તમે તમારે નાસવું હોય, રમવું હોય, છોકરાઓને બધાને કીધું. નકમ દર વખતે હે ને રસ્તા ઉપર એ ટાયા રમતા હોય અને ગાડીઓ આન તેન એટલી ટ્રાફિક ન હોય એટલે એ રસ્તા ઉપર કરતા હોય. પણ હે આ વખતે આવી સિચ્યુએશન હે તો ગવર્મેન્ટે કીધું કે ભાઈ તમે ઘરને અંદર બંકરમાં તમે તમારો એન્જોય કરો, પણ બંકરમાં કરો, બહાર ન કરો. તે બાઈ છે બારોબાર, એટલી કંઈ ટ્રાફિક હે નહીં, કામ વગરનું કોઈ નીકળતું ને. મારી દાદીની થોડું ઘણું લેવાનું હતું તો મને કે લેવાનું હે તો મેં કીધું તમે અહીંયા ઘેર રહીજો, હું જા હેકલીને લઈ આવી. તો પહેલાં કહે કે ના કે મારે આવવું. તો હમણાં સાયરન વાગ્યું તે હવે જોઈએ એ આવે કે નથી આવતી. તો હું તમને બહાર જાય ત્યારે વિડીયો ઉતારી અને તમને દેખાડી. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી હું મારી દાદી લેવું દેવું કરવા બારોબાર નીકળી ગયું, કેમ કે કારુકનું ઘણા ટાઈમથી જાવું હતું પણ આ યુદ્ધને લીધે 2-3 ફેરે સાયરન વાગ્યું તો ન જે હગ્યું. તો જઈએ અને સાયરન વાગી જાય એટલે પાછા બધા ઉતા હોના કામ કરવા નીકળે જાય. જો એ વાહે આવે એની ઓલું રાખ્યું તો ટાયરવાળું, તો એને હાલવામાં સપોર્ટ જડે. અને પાછો એમાં સામાન અમે લઈએ એ આખીથી ન ઢરડવો, એમાં પડ્યો આવે. જઈએ તમે જોયો હોગો, હું પાછું બારોબાર દેખાડા કેટલી પબ્લિક છે ને. કાર લો સરી પવન હે, ઠંડી હે, ફૂલ ટ્રાફિક હે. ટૂંકમાં કંઈ એવું લાગતું નથી કે વોર હોય ને માણસ ઇઝરાયલના બીતા હોય ને એવું કંઈ લાગતું નથી, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. ઇન્ડિયામાં દુકાનો બધી ખુલ્યું છે, સફરજન ને બધું જો દ્રાક્ષ
સ્ટ્રોબેરી. અમે એને શોપિંગ કરવા આવ્યું, અડધું ઘણું કરી લીધું અને હજી કરીએ. ઘણા બધા માણસ હશે તો હું તમને દેખાડાય ઘેર જઈને કે અમે કાં શોપિંગ કરી. અને અમે તમે જોઈ શકો મારી ડોહી પ્લસ મારા દાદી શોપિંગ કરે. ફાઇનલી અમે શોપિંગ એટલું બધું કરી લીધું અને હેવ અમે ઘેર જઈએ. સાયરન નેત વાગ્યું તો કંઈ વાંધો નહીં, તમે નિરાતી ધીરે વ્યૂ જઈએ. આમાં જો આ રેકડી છે અમારી, એમાં અમે બધો સામાન નાખી દીધો અને જઈએ. અમારું ઘર એટલું કંઈ સેટું છે નહીં, 5-7 મિનિટ થાય હાલે તો આગળ પૂગે જાય. હું પછી તમને દેખાડા કે કાં લીધું અમે એ. ફાઇનલી અમે ઘેર પૂગી આવ્યું અને શોપિંગ પણ કરી લીધી તો હું તમને દેખાડા. અમે વસ્તુમાં ઇઝરાયલની કોબી, આ છે ચેરી ટમેટા, ઓલે આપણી નાની ટમેટી આવે ને એ. પછી આ છે ટમેટાનો પેસ્ટ, મોસંબી, બનાના, રાઈસ જેવું આવે, પછી આ મોટા ટમેટા, પછી આ છે મરચાં, શિમલા મરચાં, આ નાસ્તો હે વેફર જેવો. હવે આ પાછા સંતરામાં બીજી જાત આવે. પછી આ બટેટા, એવોકાડો, આ તને કાસા હે, એક બે દી પીડારી હે એટલી પાકે જાય. દૂધ, આ મીઠું દહીં આવે, ટૂંકમાં ફ્લેવર વાળું, સ્ટ્રોબેરી કે તમે. આ હે રતારું ગાજર, આપણી ઇન્ડિયામાં થાય ને, મજા આવે. પણ ઇન્ડિયા જેવી વસ્તુ ખરેખર કહે ને તો ઇન્ડિયા જેવી વસ્તુ મીઠી ન આવે. આ મને ખબર ને, આઈ થિંક આપણે હવનમાં યુઝ કરીએ એ હે કદ્દુ કે ખબર નહીં. આ છે ઇઝરાયલની ડુંગળી, કાકડી, કોકા-કોલા, કેના કોઈ સદર, છે આ મિક્સમાં આવે. બસ એટલું લઈ આવ્યું. એવું આગળ બધું ફ્રીજ સાફ કરે અને ગોઠવી કે નાની આવી લાગ. તો ફાઇનલી શોપિંગ થઈ ગઈ હે. હું બધું ગોઠવી દઉં. મારા દાદી બહુ જ થાકે ગયા, કેમ કે એની ઉંમર થઈ ગઈ, એ 85 વર્ષને ઉપરના હે તો એ થાકે જાય, જાજી ઘડી ન હાલે હગે. તો એ હું બસ જો સાફ સફાઈ કરે અને આગળ બધું અંદર મસ્ત ગોઠવી દે ને પછી પાછું તમને. હેલો, ફાઇનલી મેં મારી શોપિંગ બધી કરી હતી, એ ગોઠવી દીધી, બધું મુકમેલ કરી દીધું. મારા દાદીને મેં પૂછ્યું કે તમારે જમવું, તો એ કે મારે 3 વાગ્યા પછી જમવું. તો હજે 2-2:30 વાગ્યા છે તો હજે થોડીક વાર છે. તો મારે જમવા બેહું તો હું હમણાં જમી લે અને પછી બે હુવે જાય. હું 4-5 વાગે ઉઠ્યું તો
મારો વ્લોગ હું આ પૂરો કરા. થેન્ક યુ બધાએ પૂરો વ્લોગ જોયો એના માટે દિલથી. અને હજી આગળના મારા બધા વ્લોગ જોજો, મારા વિડીયો જોજો, કમેન્ટ્સ કરજો. અને હું જે લોકોને કંઈ હોય તો મને કમેન્ટમાં બધું નાખી દેજો. હું નિરાયથી એક કમેન્ટનો વિડીયો બનાવી ત્યાર બધું બનાવી નાખી. અને કોઈ ઉપાધિ કરતા નહીં. આ બધું ઓકે હે. મેં તમને આખા વિડીયોમાં દેખાડ્યું એ જ રીતના હે. બધું નોર્મલ હે. બધાય કામ ઉપર જાય, બધાય શોપિંગ ઉપર જાય, બધાય બહાર નીકળે. જેટલું ન્યૂઝમાં બતાવે એવું કંઈ હે નહીં. બાકી બધાને થેન્ક યુ. અને મારા વિડીયો આવા નવા તો જોતા રહેજો. અને તમારો પ્યાર આવો નવો મને દેતા રહેજો. બાય બાય. રાધે રાધે.